વેલકમ ટુ ધ મેજિક કિચન ક્વીન. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગન પાવડર, જે તમે ઇડલી, ઢોસા એની ઉપરથી તમે મસાલો એડ કરશો તે એટલો સરસ લાગશે ને. અમે અડદની દાળ લીધી છે અને ચણાની દાળ લીધી છે. આપણે એને સરસ કટકાથી લૂછી નાખીશું. ધોવાની નથી, પાણીથી કટકાથી લૂછી નાખીશું અને આવી રીતે રોસ્ટ કરી લેવાની છે. રોસ્ટ થઈ જાય એટલે એની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ ઉમેરી દેવાના છે, કારણ કે આ ઇન્ગ્રીડિયન્ટ જલ્દી શેકાઈ જાય છે. ચણાની દાળને અને અડદની દાળને થતાં વાર લાગે છે, એટલે આ પછીથી બીજા ઇન્ગ્રીડિયન્ટ પછીથી એડ કરવાના છે. લગભગ 2-3 મિનિટ સુધી એને શેકવાનું છે. શેકાઈ જાય એટલે આંબલી પણ આની અંદર જ ઉમેરી દેવાની છે. શેકાઈ જાય એટલે આને આપણે ગ્રાઇન્ડ કરીશું. આ મેં થોડોક કેમેરા સેટ કર્યો છે, નજીક બહુ લાગતો હતો એટલે મેં દૂર કર્યો છે. એને શેકી લીધા પછી એને ગ્રાઇન્ડ કરી દેવાનું છે. અને આપણે ગ્રાઇન્ડર જારમાં એની અંદર મીઠું, મરચું એડ કરવાનું છે. મરચું તમે વધારે એડ કરી શકો છો, અને હિંગ પણ ત્યારે જ એડ કરો તો ચાલશે. આ મારી પેનમાં હિંગ રહી ગઈ છે. હવે એને સરસ રીતે ગ્રાઇન્ડ કરી દેવાનું છે. હવે આપણે મસાલો તો બનાવી દીધો, હવે એને ટ્રાય પણ તો કરવાનો હોય ને, એટલા માટે આપણે એના માટે મસાલો ટ્રાય કરવા માટે મેં ઢોસા બનાવ્યા. હવે ઢોસા બનાવી રહ્યા છે. ઢોસા પાથરી દેવાના છે. આ પોતું મારી દીધું છે તાવી પર. હવે ઢોસો પાથરીશું. ઢોસાની ઉપર મસાલો સ્પ્રિંકલ કરીશું. આ મસાલો અને ઘી નાખવાનું છે. આપણે તેલ નથી એડ કરવાનું. ઘીથી બહુ સરસ ફ્લેવર આવશે આનો. આ મસાલાને તમે એકલો રાઈસ ને ઘી ના મસાલો તમે ટેસ્ટ કરશો તો બહુ જ ફાઇન લાગશે. એકદમ કમ્ફર્ટ ફૂડ થઈ જશે. આ ઢોસો રેડી થઈ ગયો છે અને આપણે સબ્જી સાથે સર્વ કરીશું.